એ તારી હા વાગ્યું શરમ છે કે નહીં આબરૂ કાઢો છો આખા ગામમાં કંટાળી જઈશું તમારાથી આમ લાદ મર્યાદા રાખો કાલ હવારે છોકરાના બાપ બનશો શરમ આવે છે કે નહીં લીલોતરી કરીને આખા ગામમાં દર્શી અને એ હું ટૂંકા કપડા પહેરાશે શરમ ઈને નહીં કે તમને નહીં આ પણ ખબર પડે છે અને હવે મારું મગજ ગરમ થઈ ગયું છે હવે વાહે ફરશે ને તો લીલો અને તારી બે અલગ થઈ જશે યાદ રાખજો તું છે ને સાચું કહું તું ભણેલી ગણેલી નહીં ને એટલે તાર લોચો પડ્યો છે તને ખબર છે હવારમાં મેં નવા કપડાં પહેરી અને હું ખાસ ગામમાં જતો તો બજારમાં અને મેં એક વસ્તુ જોઈ રાખી હતું કે તને સરપ્રાઈઝ આપું પણ તું છે ને એવા સ્વભાવની છે ને તારા માટે તો છે ને ટામેટું ના લાવવાનું હોય 10 રૂપિયાનું તે મારા માટે સરપ્રાઈઝ હું લાવતા હતા તું પણ કામ શું કે તમે મને કોઈ ડાલામાં બેહાડો છો રિક્ષામાં બેહાડો કોઈ પોતાનું બાઇક લાયા ગાડી લાયા આપણા પૈસાવાળા નહીં તો ગાડી ના આવે પણ મેં કીધું ભલે ગમે મેં સેકન્ડમાં પેલું ચાર્જિંગ વાળું હોતી રાખ્યું હતું 15,000માં હા તો હું તેમાં જતો હતો બજારમાં આ તો પેલે મને ભારે બોલાય હું અહીંયા બેઠો જોડે તું આવી જઈ વાત કરત તે અત્યારે નાટક ના કરે તો હું લઈને આવતો રહ્યો પાછું અને તને પાછળ બેહાડી અને આમ હાથ રાખ્યો હોય ખભ્યા રાખે કેવી બેની જોડી જામતી હોય ખબર પડે તને લેતા આવ કદે તું લેતા આવ હવે તું ડાલામાં ફર ને રિક્ષામાં ફર હવે તને ખબર પડે પણ તમે એવું કરતા હતા એને ચેડી પડતા તો પછી બગાડાયો જ કર હવે ખબર પડશે હવે તું કે ને બે દાપાઈ જાવ ને અને હવે રિક્ષામાં ભરું 6-7 જણ બેઠા એમાં હા પછી ખબર પડે ના લેતા આવ ના હું તમારા માટે હારી દાળ બાટી બનાવું તમને ભાવે હા બનાય ને હા બનાવ જાવ લેવા હા જાવ પછી તું પછી વાહણ ના આવતી ચાર રખડા સા લીલોતરી કરી ઓવે એ લીલોતરી ની જગ્યા રે હું તો તું માર બૈરું છે માર તને લઈને ફરવાનું હોય તો વાત કરત જાવ હા જો તો તું ઘરમાં તો દાળ બાટી બનાય બહાર આવે ને આવતી કોઈ બી આવે તોય તે તીખી બનાવ કે ખટ્ટી મીડિયમ મને જે ભાવ છે બનાય તું જો આમ જો અને આમ જ લઈને આવું પેલું ચાર્જિંગ વાળું અવાજ ના બોબડું એ લસણની ચટણી એ જેવું ચાર્જિંગ વાળું આવે ને એના ઉપર તો તું શીખજી એમાં અવાજ ના આવે હેડે ખરું એટલે તું તે જીવનમાં જીવવાનું ખરું તારું મારી જોડે પણ બખારો નહીં કરવાનો મને શીખવાડશે તારું જ છે તાર નામે જ કરી આલીશ જા તો લસણની ચટણી બનાવું એ બધું બનાવજે જા હા શું 2 મિનિટ રાહ જોઉં પછી જો આજ જઈએ ઓંચા ખબર છે કે તારા આટલું નહીં લાવવાનું એ તો ભાઈ લીલોતરી આવી છે ને એને જ્યારે હતા બજારમાં કંઈક લેવા જવું હોય પેલો ભાણો બાઇક લઈને આવ્યો હતો ભાણો કોઈ નહીં સત્યાનો ઈ કોઈ નહીં હવે મારું સાધન હશે ને હું જ લઈને ફરીશ હા તાર હાલત લઈને આવું ચાર્જિંગ વાળું ભાઈ અલ્યા તમે તો પેલા ને હવારમાં પેલું મળ્યા તા ભાણો લાલાજી નો ભાણો એ ભાઈ ભાણા આ કઈ બાજુ આટો મારે બસ કઈ નહીં એમ જ હા અને ભાણા પેલું કઈ ગયું મારા મામા લઈ ગયા લાલાજી લઈ ગયા હા અને હું શું કહું છું તો લાલજી ક્યારે પાછા આવવાના લાલાજી પાછા ક્યારે આવવાના લાલજી કદાચ સાંજે આવશે 5-6 વાગે એવું ને મામા પાછા સાંજે આવવાના છે એમ ને તો ત્યાંથી તમે તો બાઈક વગર ને હું લાયો એ જોતો તો નવી લાયા ઓય મસ્ત છે જોરદાર છો તમે મારા મામા હા ભાઈ કઈ વાંધો નહીં તો મેં કીધું લાયો છું તો ગામમાં આટો મારી લો બધાને બતાવું લાયો ના મારો ઊભી આટો મારીને આવું કે મળીએ સિગરેટ માટે આટો મારો છો તમે ના મામા હા મળીએ હા મળીએ હા જાનભાઈ મારે ક્યાંય મળવું નહીં હા ભાઈ હાશ ભાણન બાઈક નહીં એટલે એક બાઈક ઓછું થયું અને હું લાયો છું બસ મારો મેળ પડો જઈ જે બી આવે ને એવી લીલોતરી મારી ગાડી બેઠ બે કોઈનો નંબર જ ના આવે પકોય વાટ જોવે ભોણે વાટ જોવે જયપાલે વાટ જોવે ગમે તે વાટ જોવે તમે એ લીલોતરી હું લઈ જતો કોઈ જ ના હું શું કહ્યું
પેલી લીલોતરી ક્યારે આવશે? આવતી જ હશે, તૈયાર થતી હશે. પેલા સત્યા જોડે હોશિયારી મારે, એને એસી ચાલતું નહીં, બરાબર? પ્રકાશભાઈ જોડે છે નહીં એક વ્હીકલ, આપણો જ મેર પડવાનો જ આજે. આજે જો આવે ને એટલે તું. આપણે જ જઈએ. હા હા કે નહીં? હજુ તો મેકઅપ કરશે. એવું છે? હા, થોડીક વાર વેઇટ કરીએ તાર. આ તો ભૂખ્યા તરસે અહીંયા જ રહેવું, પણ મોકા ઉપર ચોકો તો આપણે જ મારીશું. આપણે જ લઈ જઈશું એને. પાક્કું. હા કે નહીં? બૈરાને તો પછી બતાવો. પેલા લીલોતરીના ઘર આગળથી 4-5 આંટા મારું, એને ખબર પાડું કે હું લાવ્યો છું 2 વ્હીલર. બૈરું તો રોજ ક્યારે આવવાનું છે ને, આખી જિંદગી એનું જ છે ને. આવી લીલોતરી રોજ રોજ ગામમાં ના આવે. પછી એનું ઘર આવે છે, ધીરે ધીરે પક્કા એ જોઈએ કે બી જોઈએ આપણને. હા, એને ખબર પડી જાય આપણે લાયા 2 વ્હીલર. ના દેખવાની આટો પડ્યો. અલે કિસ્મત ખુલ્યા. અલે તમે તો ચેન્જ કરી નાખ્યું કપડા બપડા. બોલો લાયો. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. અરે મારી હેલ્પ કરશો? અરે 1-2 મિનિટ મને હોર ભરવા દો, ખાલી ચડી જશે. તમે હાથ મિલાવો ને ખાલી ચડી જાય. હેલો. હા, હવે હું શું કહું છું? લીધું, તાત્કાલિક લીધું. પાડોશી ધર્મ નિભાવવો પડે. તમારે ક્યાંક જવું આવવું હોય, પેલો સત્યો ઈકો ડાગરું એનું પેલો ભાણો 2 દામ જતો રહે. તમારે કાયમી બજારમાં માર્કેટમાં અવર જવર માટે સ્પેશિયલ લાવ્યો. એવું છે તો હાલો ને, મને લઈ જાઓ ને માર્કેટ. શું લાવવાનું છે બોલો? મારે રસોઈનો સામાન લાવવાનો. અરે ના ના પાડી, તમારે રાંધવાનું નહીં, મારા ઘેર આવીને ખાઈ જવાનું. ના ના, જો સાંભળો મારી વાત. છે ને, હું તમારા ઘરે ના આવી શકું, કેમ કે તમારો પતિ પત્નીનો ઝઘડો થાય એટલા માટે. ખરેખર તમે બહુ હોશિયાર કહેવાય. નકર એક કારોતરી છે એવી, તમે ઘેર આવો ને તો તમે રોટલો ખાઓ અને આ બાજુ મને જીવતો હરગાઈ મૂકે ચૂલામાં ચૂલા. ડિયર, તમને કઈ કહે ને કોઈ તો એ મને ના સહન થાય. વાત સાચી છે, પણ તમે છે ને 2-4 દાડા અડ્યા વગર વાત કરો. તમે ડાયરેક્ટ કરો છો ને, તમે ઝંઝણી પડે છે. એટલે જેમ જૂનું થાય ને દોસ્તી, એમ મળશો ને તો મને વાંધો નહીં આવે. તે કોથરું બોથરું લેતા આવો. શું લાવવાનું છે? હા, હું મારું પર્સ લઈ આવું. પાર્સલ લેતા આવો. પાર્સની ચિંતા ના કરશે, તો હું દેવું કરી નાખીશ. પણ શું કહે, તમારે લાવવાનું શું સામાન? મારે તો શાકભાજી ને એવું લાવવાનું છે. હા હેડો, તો બધામાંથી કોથરું લઈશું. બેસી જાઓ ને, હેડો. કોથરું લીધેલું છે, બેસી જાઓ. હા, તમારી પાછળ બેસું તો ચાલશે ને? પાછળ બેસો તો ચાલશે, આગળ બેસો નાના છોકરા જેવું લાગે. હા, એટલે પાછળ બેસી જાઓ. એમ નહીં, આમ પાછળ બેસું તો ચાલશે? હા, પાછળ બેહો, એમાં કશો વાંધો નહીં. હા, જલ્દી બેહો ને, કોઈક જોશે તો મારી બૈરીને કહેશે તો કારોતરી આવશે અને મારી લીલોતરી બગાડશે. હા, ઉતાવળ રાખો. હા, તમે એક બાજુ બેઠા છો, 2 બાજુ બેહો ને, એટલે પેલું આમ ઘાંચ બાચ આવે તો આમ પકડતા ફાવે એમ. હા, પડી ના જવાય એમ. 2 બાજુ બેહો. હા, 2 બાજુ બેહો. ગામડાની સિસ્ટમમાં બેહો ને બસ. મારા ખ્યાલથી તમે હિન્દી મૂવી જોતા લાગો, હે ને? હા, એ પિક્ચરમાં જોઈ લો, આમ છોકરો છોકરી જતા હોય ને કંઈક આમ આંચકો મારે લે, આમ છોકરી પકડી લે આમ. હા, સારું, તને હેડો માર્કેટમાં જઈએ. હેડો. તો ચાલો હવે મારી હેલ્પ કરો. મસ્ત વેર પડી ગયો. અરે તમારે બધી વસ્તુ લઈ આવો, તમે ચિંતા ના કરશો. મારો તેનું આ પકડું ચોથી આવી ગયો. આ લીલોતરી લઈને આવી ગયો. 1 કલાક ને ઇકો લઈને ઊભો છું. મારા દેવ, આ નહીં ચાલે. પકડવું પડશે મારે. બે આ દોડ ફૂટ્યો આપણી મેન નહીં પડવા દે. હા, એવું જ લાગે. હેડો. એ આજો એકલું આપણે ચાની વાત નથી થઈ, જોડે રહેવાનું. વાત સાચી છે, પણ હું 1 કલાક ને ઇકો લઈને વાટ જોતો હતો. પકડો જે ટાઈમ આવીને લઈ ગયો. આ ડાક્યું અને વાત સાચી છે. પકડાને કોઈ કરવું પડશે. જોયું પકડાય છે એવું કર્યું. વાત શું હતી, આપણે ચારે ને હંપીને લઈને જવાનું તો ઇકો લઈને હું ચાંદનો વાટ જોતો હતો. હવે સહન નહીં થાય, કાયદેસરમાં સહન નહીં થાય. બૈરાંગ કહી દઈએ. હેડો. હા, બૈરાન કીધું હેડજે માંગે.